રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં ગુજરાત એટીએસ ખાતે ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મે મહિનામાં થયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. દર મહિને ગુજરાત પોલીસ દ્વારા ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવે છે, પરંતુ ગત મહિને પ્લેન ક્રેશ, ગ્રામ પંચાયતની ચૂંટણી અને રથયાત્રાના કારણે ક્રાઇમ કોન્ફરન્સ થઈ શકી ન હતી, જેથી ગઈકાલે આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં રાજ્યના તમામ ડીજી, આઈજી અને સીપી હાજર રહ્યા હતા, જેમાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવી હતી. પીસીબીની ટીમે ફિલ્મી ઢબે કારનો પીછો કરી રાજસ્થાનથી દારૂનો જથ્થો ભરીને આવતી ગાડીને આરટીઓ પાસે ઝડપી પાડી હતી, જેમાં રાજસ્થાનથી દારૂનો જથ્થો ભરીને આવતી ગાડીનો ચાલક આરટીઓ પાસે ચીમનભાઈ બ્રિજ નજીક પોલીસની ગાડીઓને ફિલ્મી સ્ટાઇલે ટક્કર મારી નાકાબંધી તોડીને ભાગ્યો હતો, પરંતુ નજીકમાં ટ્રાફિક જામમાં ફસાતા ડ્રાઈવરે ગાડી રિવર્સમાં લઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તેણે 7 જેટલા વાહનોને ટક્કર મારી હતી. ત્યારે આખરે પોલીસે ₹9.41 લાખની કિંમતની દારૂની 3108 બોટલ ભરેલી ગાડી ઝડપી ડ્રાઈવર અશોકકુમાર રબારી અને તેની બાજુમાં બેઠેલા આશિષ કોરીની ધરપકડ કરી છે. અમદાવાદના નારણપુરા બાદ દિલ્હી દરવાજા વિસ્તારમાં પણ લીમડા ચોક નજીક જાહેર રોડ પર બનાવવામાં આવેલું શૌચાલય કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા તોડી નાખવામાં આવ્યું હતું, જે મામલે આખરે 3 મહિના બાદ માધુપુરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ સાર્વજનિક માલ મિલકતોને નુકસાન પહોંચાડવા બદલ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે હવે નારણપુરા વિસ્તારમાં જાહેર શૌચાલય તોડવા મામલે ભાજપના યુવા કાર્યકર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે કે નહીં તેવા સવાલો ઉઠી રહ્યા છે.